લવ મેરેજ પણ આજકાલ બહુ સામાન્ય થઈ ગયા છે અને લવ મેરેજ કરેલા લોકો સુખી પણ હોય છે. તો હવે એવું હોય કે કોઈ છોકરો કે છોકરી લગ્ન કરતું હોય અને સામેવાળા પાત્રને મંગળ હોય, તો આપે તો મંગળનો ઉપાય કહી દીધો, પણ મમ્મી પપ્પાને એ ન માનતા હોય તો આવા કેસમાં શું કરવું જોઈએ? આમ જનરલી હું સૌને, જેટલા લોકો અત્યારે આપણને સાંભળે છે, સૌને પગે લાગીને કહું છું કે દીકરો કે દીકરી સારા હોય, દીકરો કે દીકરીનું કુટુંબ સારું હોય, દીકરો કે દીકરી ભણેલા હોય, દીકરો કે દીકરી સેટ થયેલા હોય, તો મંગળના નામે એ પાત્ર જવા ન દેશો. બસ મંગળ માટેના ઘણા બધા ઉપાયો છે. જેમ મેં દીકરા માટે કીધું કે હનુમાન ચાલીસા બોલો, એમ દીકરીએ ગણપતિની પૂજા કરવાની. તો મંગળ હંમેશા એને શુભ ફળ આપશે અને આપશે. એટલે સામેવાળા લવ મેરેજમાં સામેવાળા પાત્રને મંગળ હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી, એવું આપ સજેસ્ટ કરો? હવે લવ મેરેજની વાત આવે છે ત્યારે હું એટલું ચોક્કસ કહું છું કે લવ મેરેજ કરતા પહેલા એ વિચારવું બહુ જરૂરી છે કે જે પાત્ર સાથે તમે લગ્ન કરો છો એ પાત્ર તમારા માટે યોગ્ય છે, એ કુટુંબ તમારા માટે યોગ્ય છે. એવું ન થાય કે દેખાદેખીમાં આપણે કોકના પ્રેમમાં પડી ગયા અને પછી આખી જિંદગી બગાડીએ. મારી પાસે બહુ બધા એવા કેસો આવે છે કે દેખાદેખીમાં પ્રેમમાં પડ્યા હોય અને પછી લગ્ન કરી અને દુખી થાય છે. તો મહેરબાની કરીને આ યાદ રાખજો, લવ મેરેજ કરતા પહેલા 100% કહું છું કે તમારે કુંડળી બતાવવી જોઈએ અને કુંડળી બતાવ્યા પછી જ તમે લગ્ન કરી શકો. જય